આ બાજુ બેઠા એ મારા પપ્પા છે અને ઓલી બાજુ બેઠા એ મારા દાદા છે. અને ચોખા જવારવાનું બાકી છે ને, કાલે જવારમાં જવાનું હોય પણ કાલે આવડા કોઈને મજા નથી. આજ છે ને ચોખા બોખા બધું તૈયાર થઈ ગયું છે. જો દાદા કાલે આવવાનું હોય પણ મજા નહોતી તે પછી આજ તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધા જય માતાજી, જય મોગલમાં બધાને. હવે તો ભાદરવા મહિનો બેસી ગયો છે, તો હવે આપણે શું આવે છે તમને બધાને ખબર જ હશે આગળ શું આવે છે. આજે તો આપણે વાગી ગયા છે 11 વાગી ગયા ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. કેમ કે છે ને મને મજા નથી, પવન છે ને બહુ વીડો છે ને વાતાવરણ જો તમને દેખાડું કેવું વાતાવરણ છે. હું જોતી ખબર છે સીતાફળ લટકે નહીં જોતી સીધો ક્યાં છે આ બાજની સુકાઈ ગઈ ને એમાં સીતાફળનું વાતાવરણ જો કેવું છે. કાંઈક હજી પછી પવન કેટલો બહુ આવે છે ને આપણી તુર જો કવડી મોટી મોટી થઈ ગઈ. મને ક્યાં પોગે જો ક્યાં પોગે તુર કવડી મોટી મોટી થઈ ગઈ. અને આપણે અડદ છે ને અડદ કહેવાય. અડદમાં શીંગું આવવા મને અડદ ને મગ ને કે હોય શું હોય ખબર નથી, બધું ભેગું છે, બધું અડધું કુકડાઈ ગયું. હવે જોઈએ અહીં ટમેટા આવી ગયા છે. બીજું શું પપૈયો થઈ ગયો છે. તો આ વેલો હે ને છે આવી ગયું છે. જો હું જોઉં છું કે થયા નથી ને જોઉં છું કે થયા હોય તો લઈ લઈ. ત્યારે ખબર એ નહીં રહી, આપણે જોવાનું આવે ને એટલે ફૂલડાને એવું આવ્યું છે એટલે થઈ જશે. એવું બધું આવેલું છે, નાનું મોટું. જો પાતરા હવે અસલ થઈ ગયા ને, આપણે સામે હતા એ જો પેલા કાઢીને દબાઈ ગયા. અહીંયા દાડમડી થઈ ગઈ છે. દાડમડી ના રહે ને રોપો ઉજ કાઢી નાખી છે. પાતરા તો મસ્ત થઈ ગયા. આ પાન એવું છે આની પર ગમે એટલું પાણી પડે ને તો એ રે નહીં, બધું જો નીતરી જાય, ભીનું ન લાગે એવું કે છે બધા. ને જમરૂખમાં છે ને કવા આવી ગયો છે, પાકતા નથી, ડઠર જેવા થઈ જાય છે. પાકે વનપક જેવા થાય તો મજા આવે. કેવો કવા આવી ગયો છે, શું હોય તો ખબર નથી. કેવો કવા આવી ગયો છે. મારો અવાજ હજી એમ લાગે ને કેમ કે મને મજા નથી, શરદી જેવું થઈ ગયું છે. હવે રીંગની બધી જો થશે નાની છે ને તો ફૂલડા આવશે એવું લાગશે. શ્વાસ નથી લેવાતો. મકાઈ જો હવે થઈ, કેમ કે ઓલી થતી હતી ને ત્યાં હું ખાઈ જતા હતા ઓલા ખીલખોડ આવે ને. તમે શું કેવું હવે આ કલમ થઈ જશે કે નહીં થઈ જાય જોઈએ. હવે નવા પાંદડા આવે એટલે માની લેવાનું આપણી કલમ થઈ ગઈ. અને વાતાવરણ આમ કંઈક અલગ જ લાગે. શું તમને બહારથી દેખાડું જો આમાં દવા છાંટી પણ મને લાગતું નથી બળ્યું હોય ખડ એવું લાગે. એટલામાં સાઈટી છે, આ બાજુ નથી સાઈટી, આમાં સાઈટી છે. બળે તે ખબર પડે એમ ખડ બહુ થઈ ગયું છે. આ બધું આપણે સારું પછી કરશું નિરાતે. તડકો નીકળે પછી, કેમ કે તડકોય નથી, આઠો બોર પવન છે અને વાતાવરણ જ બદલી ગયું છે. બધા બીમાર પડે બોલો એવું વાતાવરણ થઈ ગયું છે, બધા માંદા જ પડે. તાણી નહીં બોલાતું નથી. તમને એમ થતું છે કે આ બેન ધીમું ધીમું કેમ બોલે, પણ જો મસ્ત કલર આવ્યો ગુલાબને, મને બહુ ગમ્યું. ક્યારે શું આવે કાંઈ ખબર નહીં. અને જો આપણે જો બધું થાય ગુવાર બધું કારનું વાવેલું 2-3 મહિને વધ્યું. મકાઈમાં જો પાછો ગળો આવી ગયો એટલે ન થવા દે. આ ગળો બધાને બગાડે છે. એક મકાઈમાં ગળો આવ્યો ને હવે આ બધાને બગાડશે. એ જ એક મેન છે ગળો. લીંબુડીમાં જો લીંબુ નથી આવતા, આવે પણ ફૂલી જાય છે. અહીંયા એક તુરિયાનો વેલો છે, એ પણ પડી ગયો ને તેમાં તુરિયા નથી બેસતા. કંઈક જુગાડ કરવો પડશે નહીં. એ તો બકાલ થતું નથી. આનું ઓર પડે ને એટલે બકાલું નથી થતું. ત્યાં દિવાલનો ઓર પડે ને ભીંડો જો આમાં શીંગ આવે છે. એક ભીંડાને આવી છે, ખાલી એક ભીંડો જો અહીં જરીયા અમે દેખાણો કે થડિયું લાગે એમાં છે ભીંડો. બીજા બધા તો ઠીક થયું છે, કાંઈ બહુ શું નથી. જો ફૂલો થઈ ગયા. આવું ફૂલોડું આવ્યું હતું ત્યાં મિની બાગ આવ્યો જો. અને એકનો એક રોગ આવ્યા જ કરે. રીંગણી હાવ ખોટી છે જો,
હવે મિની બાગ આવ્યો, એકનો એક તો રોગ આવ્યા જ કરે, બધો નોખો નોખો. એને કાઢી નાખવી પડે. કેમ લાગે તમને? ખબર કરી દેજો નાનીથી. મને તો ભાઈ જો પાર્કિંગ કર્યું છે, પછી વીખવા નહીં નાખીને જો શાપ ખુરશીમાં બેસી ગયા છે. કા શું કરો? ભાઈ રમે જો તબેલો બનાવ્યો. અને કા આ શાપ છે, ખુરશીમાં બેઠા બેઠા મન તો ઓલા ગૌતમભાઈને કહેતો હોય એમ ને. હે સાહેબ, મને તો ભાઈ મજા નથી. ઉધરસ હજી આવે છે, તો કાંઈ વાંધો નહીં, ઉધરસ સારી થઈ જાય રે. કેવું લાગે તમને? જો સવારના કપડાને બધું ધોયું, વાતાવરણ કેવું લાગે ને આ બધું કેવું લાગે ને તો જુઓ તમે. તો સારું, હાલો બપોર થઈ ગયા છે, આપણે રાંધી નાખી કે આજે આવી જાય. આજે કામે વહી ગયા છે. સારું, હાલો કન્ટિન્યુ રહેજો બધા લોગમાં. પેલી બપોરા થઈ ગયા છે ને, આપણે જવાનું છે મઢે, કારણ કે દાદા ચોખા જવારવાનું બાકી છે ને. કાલે જવારમાં જવાનું હોય પણ કાલે આવડા કોઈને મજા નહોતી. આજ છે ને ચોખા બોખા બધું તૈયાર થઈ ગયું છે. તો દાદાને મારા પપ્પાને બેને ચોખા કરવા જવાનું છે, અને મેડમે તૈયાર થઈ ગયા છે. ને મંતુભાઈ છે શું કરો એલા ન્યાય? ગરમ પાણી પીવે છે? કાંઈ નહીં ભાઈ, જાવી આપણે કન્ટિન્યુ રહીજો. મઢે જતા આવીએ, કારણ કે ચોખા કરવા પડે ને, ભાદરવીના ચોખા કરવા પડે. પણ કાલે કોઈને મજા હતી નહીં. અને અત્યારે જોવું ભાઈ કેવું વાતાવરણ છે, અને મોરલો બોલે છે તો સાંભળજો બધા. 12 ને 15 રોજ બોલે. હા ભાઈ જો પાણી પીવે છે ગરમ. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ રહીજો બ્લોગ વિડીયોની અંદર. અને આ ભાઈ જો ગૌતમભાઈ તાળા દઈ ગયો. હાલો જાવું ને? તાળા દઈ દેવી. જાવી હવે ફેમિલી આપણે છે ને મઢે પોગી ગયા છીએ, અને દાદાને શ્રીફળને એવું વધારે આજે જવાનું કરે તો જો તે શ્રીફળ ઊભું ફાટ્યું. કાલે આવવાનું હોય પણ મજા નહોતી તે પછી આજ તોય આપણને ફળી ગયું. કા હા મારે કહેતા છે મારો છોકરો આવ્યો નહીં, મજા નહોતી કાલે કોઈને, એટલે નહોતા આવ્યા. શું કરવાનું મન તો જે કરો, દાદાને જે કરો મિક્સ કરી નાખજો, ભેગું કરી નાખજો. આ બાજુ ચોખા જવા દઈ દાદા. કરી દે મન તો ભાઈ જે કરો તો ગૌતમ. હે અરે વાહ, હાલો હેલો હજી મેં તો દર્શન કરી લીધા છે. મેડમ છે ને જો દર્શન કરે છે. અને ભાઈ જો આ બાજુ બેઠા એ મારા પપ્પા છે, અને ઓલી બાજુ બેઠા એ મારા દાદા છે. ચોખા કરવા આવ્યા હતા દાદાના, અને પગે લાગે છે જો મેડમ. અને બપોરો થઈ ગયા છે, મારા દાદાની બધા વાળું કરતા હતા, ઓલા બપોરા કરતા હતા. અને હવે ઘરે જઈએ. કા આપણે બપોરા કરી લઈએ. આપણે બપોરા કરી લઈએ. હાલો તો જાવ ને હવે. ફેમિલી આપણે જેની વાટ હતી ને એ આવી ગયું છે 6 વાગે. આપણે 6 વાગે કારખાનેથી ઘરે આવી આવ્યા છે. અને તમારે ઓનલાઈન મંગાવવું હોય તો આપણું ફેસ વોશ આવી ગયું છે. જો મસ્ત મજાનું મીશોમાંથી મંગાવ્યું છે. કા મેડમ? હા જો મીશોમાંથી મંગાવ્યું છે મસ્ત. મીશોમાંથી મંગાવી છે પ્રોડક્ટ, વાપરે પછી ખબર પડે. વાપરું પછી ખબર પડે. અને ગણપત દાદાની તૈયારી હાલે છે. જો મસ્ત મજાની ગણપત દાદાની તૈયારી હાલે છે. અને આ ભાઈને તાવ આવે છે. કા કાંઈ નહીં ભાઈ, મસ્ત મજાનું લીધું છે આપણે. શું કહેવાય, કાલથી ફેસ વોશ કરીશું, ચાલુ કરીશું કાલથી. આજ તો કાંઈ નહીં કરવી, નાહી ધોઈને કરાય ને.
સારું લાગે. કમેન્ટ કરજો બધા જોરદાર છે, જેને મંગાવવું હોય મીશોમાં ઓર્ડર કરી નાખજો. જો ભાઈ આવી રીતનું કાંક છે. અને ભાઈ એટલા 6 વાગી ગયા છે. 6 વાગે કારખાનેથી ઘરે આવી આવ્યો છું. અને ભાઈ રજા પડી ગઈ વી આવ્યો છું. અને આ ફેસ વોશ પોતે હારવાર આવ્યું, મસ્ત છે, લગાવશું હવે. જો હાલો ફેમિલી, તો જમી કરવી રહ્યા ને વાળું પાણી કરી રહ્યા ને ત્યાં 8 વાગી ગયા ને પાછો લોક આપણે સ્ટાર્ટ કરી દીધો. આજ તો આપણે દાદાની પપ્પાની ડેરીએ ગયા હતા, તો તમને દેખાડ્યું કેવું છે ને કેવું નહીં. મંતુભાઈને મજા નથી, મને મજા નથી. તો હાંજ કેમ પડી ગઈ ખબર જ ન રહી. તો સારું, હાલો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો, કમેન્ટ કરજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો મળીએ કાલે આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય.